રેડી? મિત્રો આપણી સાથે અત્યારે રાજેશભાઈ છે, જેઓને કમરમાં ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછીએ, રાજેશભાઈ આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? હું સોમનાથથી આવું છું અને મને કમરમાં L5માં નસ દબાતી હતી. એના માટે તમારું ટ્રીટમેન્ટ કરી. અત્યારે મને ઘણું 80-90% સારું છે. અને તકલીફ કેવી થતી હતી તમને? એટલે ચાલવામાં 5 ડગલા ન ચલાતું મારાથી. 5 ડગલા ચલાતું નહીં, બે હાથું નહીં, સુવાતું પણ. એના કરતાં અત્યારે ઘણું 80-90%માં કવર છે. રિકવરી આવી ગઈ ઘણી બધી. અને કેટલા સમયથી આ તકલીફ હતી? મારે આ લગભગ 2 વર્ષ જેવું થઈ ગયું. 2 વર્ષ? હા, 2 વર્ષ. પછી તમે ક્યાંય દવા કે એવું કઈ લેતા? અમદાવાદ, રાજકોટ, જુનાગઢ બધા. બધી દવા બધા ફિઝિયો, પંચકર્મ બધું કર્યું. બધું કરી નાખ્યું. પછી એનાથી કેવો ફેર રહેતો કે? ના, એનાથી 10%માં પણ નહીં. 10% ફેર ન રહેતો. અત્યારે હું બેસી થોડું ઘણું વર્ક કરું છું. અત્યારે વર્ક કરી શકો? થોડું ઘણું અડધી કલાક વર્ક કરી શકું છું. કલાક વર્ક કરી શકો? અત્યારે એટલું નોર્મલ છે, પેલા જેટલું નથી. નોર્મલ થઈ ગયું અત્યારે? ઘણું નોર્મલ. 80-90% ઘણું. 90% નોર્મલ. ટૂંકમાં તમે બધું અત્યારે રૂટીન વર્ક કરી શકો? હા, રૂટીન વર્ક કરી શકો. પેલા એવું કશું ન થતું? પેલા 5 ડગલા બે જાય તો ઊભું ન થયું. અત્યારે એનાથી લગભગ સારું છે. પછી આમ કમરમાં, પગમાં એવું કઈ થતું તમને? કઈ ઝંઝનાટી, ખાલી શરતી, દુખાવો, આખો પગ નસ દુખાવો થતો એવું થતું? હા, પેલા નોર્મલ કમરમાં હતું, પછી ધીરે ધીરે આખો પગ પકડાણો. છેલ્લે હમણાં 6 મહિનાથી તો સુવામાં, જમવામાં, બધામાં, રૂટીન કાર્યમાં બધામાં તકલીફ થઈ. બધામાં તકલીફ. અને અહીંયા કેટલી વાર તમે આવ્યા? ત્યારે હું આ લગભગ 5મી વાર જ. હવે આ તમે 5મી વાર આવ્યા, દોઢ 2 મહિના જેવું થયું હશે. 2 મહિના. હવે આમ 90% રાહત થઈ ગઈ. 90%. હવે આમ તમે બધું રૂટીન કાર્ય કરી શકો? હા, રૂટીન કરી શકું છું. સરસ. હવે કઈ તકલીફ થતી નથી? નહીં, હવે નથી થતી. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? હા. તમે શું કહેવા માંગશો? ઘણા બધા આવા પેશન્ટ જેવો તમે કેમ દવા લઈને આવ્યા? હા, દવા લઈને ઘણાને આવવું, વિઝિટ કરવી જોઈએ. ને હું તો કહું છું કે આવવું જ જોઈએ. ભલે નોર્મલ હોય, સ્ટાર્ટિંગ હોય તો આવવું જ જોઈએ. ને વિઝિટ કરો, જો નો ફરક પડે તો પછી કહેવાનું. ફરક પડે જ છે. મેં તમારા જેમ યુટ્યુબ જોઈને જ આવ્યું. મેં મારા ફેમિલીમાં 1-2 મેમ્બર છે, એનો રિઝલ્ટ છે એ જોઈને જ આવ્યો. એને સરસ, એ રેડી થઈ ગયા? હા, એ રેડી થઈ ગયા. એને તો 2 પગનો બ્લોક હતા. બ્લોક હાવ ખોટા પડી ગયા. હા, એ સારા. એ પણ અત્યારે વર્ક કરે. સારું છે. થેન્ક યુ. તમારો ધન્યવાદ છે. થોડો ઊંડો શ્વાસ લેવાનો. થોડો રિલેક્સ રાખો રાજેશભાઈ. હજી એકવાર હાવ ઢીલું મેં ગયું શરીર. આમ હામું ન ખેંચતા. ઊંડો શ્વાસ લો. છોડો. પણ હાથ ન છોડતા. રિલેક્સ રાખો.